નમસ્કાર. ચાલો આજે આપણે કેટલાક ધાર્મિક લખાણોની અ, ઊંડાણમાં વાત કરીએ. આ લખાણો એક બહુ જ મૂળભૂત સવાલ પૂછે છે કે માણસ અંદરથી આટલો સંઘર્ષ કેમ અનુભવે છે. બરાબર. આપણે જે સારું કરવા માંગીએ છીએ એ કેમ નથી કરી શકતા અને જે નથી કરવું એ જ કેમ વારંવાર થાય છે. હા, આ એક સનાતન પ્રશ્ન છે. અને આ સ્ત્રોતોની શરૂઆત એમ કહી શકીએ કે એક મૂળભૂત પરાજયથી થાય છે. અહીં આદમ અને ઈવની વાર્તાનો સંદર્ભ છે. જી, જ્યાં તેમની એક ભૂલના કારણે સ્ત્રોતો અનુસાર બધું જ બદલાઈ ગયું. માનવતા અને પૃથ્વી બંનેની સ્થિતિ. તો આપણું કામ એ જોવાનું છે કે આ લખાણો આ બદલાયેલી સ્થિતિનું વર્ણન કેવી રીતે કરે છે અને શું તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ બતાવે છે. બિલકુલ, એ જ આપણો મુખ્ય મુદ્દો છે. તો ચાલો શરૂ કરીએ. આ સ્ત્રોતોમાં જે સૌથી પહેલી વાત છે ને એ મને બહુ રસપ્રદ લાગી કારણ કે ખૂબ જ ભૌતિક છે. વાત આત્મા કે મનની નથી પણ સીધી માટીની છે. ઉત્પત્તિના પુસ્તકમાંથી મળેલા અંશો કહે છે કે આદમના કારણે ભૂમિને શ્રાપ આપવામાં આવ્યો. આ શબ્દ જ કેટલો ભારે છે. ખરેખર. અને એનો અર્થ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. શું અર્થ થયો એનો? એનો અર્થ એ થયો કે જે પૃથ્વી પહેલા સહજ રીતે આમ મુક્તપણે ફળ આપતી હતી તે હવે નહીં આપે. એટલે કે સંઘર્ષ શરૂ થયો. હા, જીવન ટકાવી રાખવા માટે સ્ત્રોતની ભાષામાં કહીએ તો વ્યક્તિએ ચહેરા પર પરસેવો વળે ત્યાં સુધી સખત મહેનત કરવી પડશે. અને જમીન પણ સામે લડશે. બરાબર. હવે એ કાંટા અને ઊંટકટારા ઉગાડશે. અને અંત તો એનાથી પણ વધુ કઠોર છે. કે માનવ શરીર જે માટીમાંથી બન્યું છે તે પાછું માટીમાં ભળી જશે. આ એક ખૂબ જ શારીરિક અને અસ્તિત્વના સ્તરની વાસ્તવિકતા છે. કોઈ ફિલોસોફી નથી, સીધી હકીકત છે. પણ અહીં એક મોટો વળાંક આવે છે, ખરું ને? કારણ કે આપણે અત્યાર સુધી જમીન, પરસેવો, કાંટા ઊંટકટારાની વાત કરી. આ બધું તો બહારનું છે. જી. પણ શું આ સ્ત્રોતો એમ કહી રહ્યા છે કે ખેતરમાં ઉગતા કાંટા એ વાસ્તવમાં આપણા પોતાના હૃદયમાં રહેલા સંઘર્ષનો અરીસો છે? આ તો બહુ ઊંડી વાત થઈ. તમે બરાબર મુદ્દો પકડ્યો. આ જ આ લખાણોની ખાસિયત છે. એ બહારની દુનિયા અને અંદરની દુનિયાને જોડે છે. કેવી રીતે? જો હિબ્રુના પત્રમાં આ ભૌતિક શ્રાપને એક આધ્યાત્મિક રૂપક તરીકે વાપરવામાં આવ્યો છે. ઓકે. ત્યાં કહ્યું છે કે જે જમીન વરસાદને શોષીને ઉપયોગી શાકભાજી ઉગાડે છે તે ઈશ્વર તરફથી આશીર્વાદિત છે. આ એક ફળદાયી આધ્યાત્મિક જીવનનું પ્રતીક છે. અને જે નથી ઉગાડતી? પણ જે જમીન વરસાદ પીધા પછી પણ માત્ર કાંટા અને ઉટકટારા જ ઉગાડે છે તેને નકામી અને શ્રાપિત ગણવામાં આવે છે. અને તેનો અંત બાળી નાખવામાં આવશે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બહારનો સંઘર્ષ એ અંદરની સ્થિતિનું જ પ્રતિબિંબ છે. ખેતરની જમીન અને હૃદયની જમીન બંને એકબીજા સાથે જોડાયેલા છે. વાહ, આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. તો ચાલો આ આંતરિક સંઘર્ષ પર વધુ ઊંડા ઉતરીએ. કારણ કે જો બહારની લડાઈ આટલી કઠિન છે તો અંદરની લડાઈ તો કેવી હશે? એનાથી પણ વધુ તીવ્ર. અને રોમનોને લખેલા પત્રમાં આનું જે વર્ણન છે એ વાંચીને તો હું ખરેખર હચમચી ગઈ. હા, એ વર્ણન ખૂબ જ કાચું અને પ્રામાણિક છે. એમાં કોઈ શણગાર નથી. શું કહે છે? લખાણ કહે છે, હું જે સારું કરવા ઈચ્છું છું તે નથી કરતો, પણ જે ખરાબ કરવા નથી ઈચ્છતો તે જ કરું છું. આ વાક્ય આજે પણ કેટલું સાચું લાગે છે. એકદમ. અને આગળ લેખક કહે છે, હું મારા મનમાં તો ઈશ્વરના નિયમથી આનંદ માનું છું, પણ મને મારા શરીરમાં એક બીજો નિયમ દેખાય છે. બીજો નિયમ? હા, જે મારા મનના નિયમ સાથે લડે છે અને મને પાપના નિયમનો કેદી બનાવે છે. આ કોઈ નાની મોટી ભૂલની વાત નથી. આ એક આંતરિક ગૃહયુદ્ધ છે. અને એટલે જ એ હતાશાનો પોકાર આવે છે. અંતે લેખક ચીસ પાડી ઉઠે છે, હું કેવો દુર્ભાગી માણસ છું. બરાબર. આ મૃત્યુને આધીન શરીરમાંથી મને કોણ બચાવશે? આ એક સંપૂર્ણ નિરાશાની ક્ષણ છે. એવું લાગે છે કે કોઈ રસ્તો જ નથી. બિલકુલ. અને અહીં સમજવા જેવી વાત એ છે કે સ્ત્રોત આ સમસ્યા માટે કોઈ બાહ્ય પરિબળને દોષ નથી આપતો. એ એમ નથી કહેતો કે સમાજ ખરાબ છે કે પરિસ્થિતિ ખરાબ છે. તો પછી દોષ કોનો છે? તે કહે છે કે સમસ્યાનું મૂળ મારી અંદર રહેલું પાપ છે. આને પાપનો નિયમ કહેવામાં આવ્યો છે. પાપનો નિયમ? આને જરા સમજાવો. આને આમ સમજીએ. ધારો કે કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ છે જેમાં એક વાયરસ છે. હવે તમે ગમે તેટલી સારી કમાન્ડ આપો પણ વાયરસ અંદરથી પ્રોગ્રામને ખોટી દિશામાં લઈ જશે.
સ્ત્રોત કહે છે કે આ પાપનો નિયમ એવા જ એક આંતરિક વાયરસ જેવો છે જે આપણી સિસ્ટમમાં જડાયેલો છે. એક મિનિટ, તમે કહી રહ્યા છો કે સમસ્યાનું મૂળ અંદર રહેલું પાપ છે, પણ આપણી પાસે જે બીજા સ્ત્રોતો છે, માથી અને યાકૂબના, એ તો ખરાબ વિચારો અને લાલચની વાત કરે છે. શું આ બધી એક જ વસ્તુ છે? ખૂબ સારો પ્રશ્ન. અને હા, આ બધા સ્ત્રોતો એક જ મૂળ તરફ ઇશારો કરે છે. જો માથીની સુવાર્તા શું કહે છે? એ કહે છે કે જે હૃદયમાંથી બહાર આવે છે એ જ વ્યક્તિને અશુદ્ધ કરે છે. બરાબર. બહારથી અંદર જતી વસ્તુઓ નહીં, હૃદયમાંથી બહાર આવતી વસ્તુઓ, જેમ કે ખરાબ વિચારો, હત્યા, વ્યભિચાર, ચોરી. અહીં પણ મૂળ સ્ત્રોત હૃદયને જ ગણાવ્યું છે. અને યાકૂબનો પત્ર? એ તો આ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે. એ કહે છે કે લાલચ ક્યાંથી આવે છે. તે વ્યક્તિની પોતાની ઈચ્છામાંથી જ જન્મે છે. ઓકે. પછી એ આ ઈચ્છા ગર્ભવતી થઈને પાપને જન્મ આપે છે, અને પાપ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે મૃત્યુને જન્મ આપે છે. એટલે કે આ બધા ટુકડાઓ મળીને એક જ ચિત્ર બનાવે છે. પાપનો નિયમ એ જ આ આંતરિક વૃત્તિ છે, આ વાયરસ છે જે સતત ખરાબ વિચારો અને લાલસાઓ ઉત્પન્ન કરે છે. એકદમ. સમસ્યા બહાર નથી, અંદર છે. ઠીક છે, આ ચિત્ર હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. તો એક તરફ શ્રાપિત જમીન એટલે કે બાહ્ય સંઘર્ષ, અને બીજી તરફ આ આંતરિક વાયરસ એટલે કે અંદરનું યુદ્ધ. આ બધાનો મતલબ કે રોજિંદા જીવન માટે શું અર્થ થાય? સ્ત્રોતો અનુસાર જીવન એક સતત અને કઠિન સંઘર્ષ બની જાય છે. એ પણ એક નહીં, પણ બે મોરચા પરની લડાઈ. બે મોરચા? હા. બહારની દુનિયામાં વ્યક્તિએ કાંટા અને ઊંટકટારા સામે લડવું પડે છે, જે બાહ્ય પડકારો અને સ્ત્રોતો અનુસાર શૈતાનના હુમલાઓનું પ્રતીક છે. અને તે જ સમયે અંદર વ્યક્તિએ શરીરની લાલસાઓ સામે લડવું પડે છે, જે આપણે હમણાં જ ચર્ચા કરી, તે આંતરિક સંઘર્ષ છે. અને જરા કલ્પી જુઓ, તમે તમારું ઘર સાચવવા માટે બહાર ચોર લૂંટારાઓ સામે લડી રહ્યા છો, અને તે જ સમયે ઘરની અંદર પણ કોઈ દિવાલ તોડી રહ્યું છે. બરાબર એ સ્થિતિ. અને મને સ્ત્રોતોમાં મળેલી એક સરખામણી ખૂબ જ ગમી. વાહ, એ રૂપક તો જબરદસ્ત છે. કયું રૂપક? કે જેવી રીતે ખેડૂતને જમીન ખેડવી પડે, એમ આપણે આપણા મનને ખેડવું પડે. આ વિચાર પર આપણે થોડી વધુ વાત કરવી જ પડશે. હા, એ સરખામણી ખૂબ જ શક્તિશાળી છે. જે રીતે આદેમે ખોરાક મેળવવા માટે શાપિત જમીનને પરસેવો પાડીને ખેડવી પડે છે, તે જ રીતે વ્યક્તિએ પોતાના હૃદયની જમીનને ઈશ્વરના વચનથી સતત ખેડવી પડે છે. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું માનવ પ્રયત્ન, આ પરસેવો, પૂરતો છે? હા, એ જ મારો પણ સવાલ છે. શું આપણે ફક્ત વધુ મહેનત કરીને, વધુ પરસેવો પાડીને આ લડાઈ જીતી શકીએ? સ્ત્રોતો આનો સ્પષ્ટ જવાબ નામાં આપે છે. ના. તેઓ કહે છે કે દૈવી મદદ વિના માનવ પ્રયત્ન મર્યાદિત છે. વ્યક્તિ ખૂબ જ પ્રયત્ન કરીને, એટલે કે પરસેવો પાડીને, આજ્ઞાપાલનનો માત્ર દેખાવ કરી શકે છે. દેખાવ? એટલે કે તે કદાચ નિયમોનું બાહ્ય રીતે પાલન કરી શકે છે, પણ તે હૃદયથી નથી હોતું. તે એક પ્રકારનું યાંત્રિક પાલન છે, જેમાં આંતરિક પરિવર્તનનો અભાવ હોય છે. એટલે કે સાચું પરિવર્તન માનવ શક્તિની બહાર છે. બરાબર. અને આ જ નિરર્થકતાની ભાવના છે જેનો ઉલ્લેખ રોમનોના પત્રમાં હતો. હું જે કરવા માંગુ છું તે કરી શકતો નથી. પણ આ વાત થોડી ગળે ઉતરવી મુશ્કેલ છે. શું આનો અર્થ એવો થયો કે વ્યક્તિએ પ્રયત્ન કરવાનું છોડી દેવું જોઈએ? આ તો એક પ્રકારની નિષ્ક્રિયતાને પ્રોત્સાહન આપવા જેવું ન થયું? આ એકદમ વ્યાજબી પ્રશ્ન છે. કે ભાઈ હું તો કંઈ કરી જ શકતો નથી, તો જે થાય તે થવા દઉં. ના, સ્ત્રોતો નિષ્ક્રિયતાની વાત નથી કરતા. તેઓ શક્તિના સ્ત્રોતને બદલવાની વાત કરે છે. એટલે? તેઓ એમ નથી કહેતા કે પ્રયત્ન ન કરો, પણ એમ કહે છે કે તમારા પોતાના બળ પર નિર્ભર ન રહો. આ એક સૂક્ષ્મ પણ ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત છે. સમસ્યા પ્રયત્નમાં નથી. સમસ્યા એ માન્યતામાં છે કે હું મારી પોતાની શક્તિથી આ કરી શકું છું. ઠીક છે, પણ આ બધી ખૂબ જ નિરાશાજનક વાત લાગે છે. એક તરફ શ્રાપિત જમીન, બીજી તરફ અંદરનું યુદ્ધ, જેમાં આપણે હારવા માટે જ બન્યા હોઈએ એવું લાગે. શું આ સ્ત્રોતો માત્ર સમસ્યાનું જ વર્ણન કરે છે, કે પછી કોઈ આશાનું કિરણ પણ બતાવે છે? કારણ કે અત્યારે તો બધું અંધારું જ દેખાય છે. અને અહીં જ આખી ચર્ચા એક નવો અને આશાસ્પદ વળાંક લે છે. સારું.
જવાબ તરીકે પવિત્ર આત્માની વિભાવના રજૂ કરવામાં આવી છે. લખાણો જણાવે છે કે હૃદયથી આજ્ઞાઓનું પાલન કરવા માટે, એટલે કે માત્ર દેખાવ માટે નહીં પણ સાચા અર્થમાં પરિવર્તન પામવા માટે. વ્યક્તિએ પોતાના શ્રાપિત શરીરમાં પવિત્ર આત્માને પ્રાપ્ત કરવો જ જોઈએ. જી, આ કોઈ માનવ પ્રયત્ન નથી, પણ એક દૈવી હસ્તક્ષેપ છે. તો પવિત્ર આત્મા શું કરે છે? શું તે આવતાની સાથે જ આ બધી સમસ્યાઓ, આ આંતરિક વાયરસ, આ સંઘર્ષ બધું જ જાદુઈ રીતે દૂર કરી દે છે? ના, અને આ મુદ્દો સમજવો ખૂબ જ જરૂરી છે. એ કોઈ જાદુઈ ગોળી નથી. તો પછી? પવિત્ર આત્મા સંઘર્ષને ભૂંસી નથી નાખતો, પરંતુ તે એક સાચો અને શક્તિશાળી વિકલ્પ રજૂ કરે છે. વિકલ્પ? હા. જુઓ, આ પહેલાં વ્યક્તિ ફક્ત પાપના નિયમ હેઠળ હતો. તેના કમ્પ્યુટરમાં ફક્ત વાયરસ જ હતો. હવે પવિત્ર આત્માના આગમનથી એક નવું ઓપરેટિંગ સિસ્ટમ, એક આત્માનો નિયમ ઇન્સ્ટોલ થાય છે. ઓહ, તો હવે વ્યક્તિ પાસે પસંદગી છે. બરાબર. હવે તેની પાસે 2 રસ્તા છે, 2 માર્ગદર્શક બળો છે. એ 2 રસ્તા કયા છે અને એ કેવી રીતે કામ કરે છે? પહેલો રસ્તો છે આત્માને આધીન થવું. જો વ્યક્તિ આ માર્ગ પસંદ કરે તો તેને શરીરની લાલસાઓ પર વિજય મેળવવાની શક્તિ મળે છે. અને એનું પરિણામ શું આવે? એનું પરિણામ છે આત્માના ફળ, જેનું વર્ણન ગલાતીના પત્રમાં છે. પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ, વફાદારી, નમ્રતા અને સંયમ આ એ ગુણો છે જે માનવ પ્રયત્નોથી પરસેવો પાડીને ઉત્પન્ન કરી શકાતા નથી. બિલકુલ. આ નવા ઓપરેટિંગ સિસ્ટમના પરિણામો છે. અને બીજો રસ્તો? બીજો રસ્તો છે આત્માનો વિરોધ કરવો. વ્યક્તિ પાસે હજુ પણ જૂના વાયરસવાળા પ્રોગ્રામ્સ ચલાવવાની પસંદગી છે. એટલે કે એ હજી પણ શરીરની લાલસાઓને અનુસરવાનું પસંદ કરી શકે છે. હા. અને જો તે આમ કરે તો કોઈ ફળ મળતું નથી અને તે જૂની નિરાશાજનક સ્થિતિમાં જ રહે છે. સ્ત્રોત એ પણ ચેતવણી આપે છે કે જો આ વિરોધ સતત ચાલુ રહે તો આત્મા દુઃખી થાય છે અને અંતે ચાલ્યો પણ જઈ શકે છે. એનો અર્થ એ થયો કે પસંદગી હજુ પણ વ્યક્તિના હાથમાં છે, પણ હવે લડવા માટે એક સાચો સાથી અને શક્તિ ઉપલબ્ધ છે. તમે બરાબર સમજ્યા. તો ચાવી માનવ ઈચ્છાશક્તિમાં નથી, પરંતુ દૈવી શક્તિ પરની નિર્ભરતા અને સમર્પણમાં છે. આને કોઈ વ્યવહારુ ઉદાહરણથી સમજાવી શકાય. બરાબર. સ્ત્રોતોમાં આ સમજાવવા માટે એક ખૂબ જ સચોટ વિચાર રહેલો છે. કયો? કોઈ વ્યક્તિ કદાચ પોતાની તાકાત અને ઈચ્છાશક્તિથી પોતાના દુશ્મનને મારી નાખવાનું ટાળી શકે છે. તે પોતાના ક્રોધને દબાવી શકે છે. હા, પોતાના પર નિયંત્રણ રાખી શકે છે. જી, આ પરસેવો પાડીને કરવામાં આવેલું કાર્ય છે. પરંતુ પોતાના દુશ્મનને સાચા હૃદયથી પ્રેમ કરવા માટે, તેની ભલાઈ ઈચ્છવા માટે તેને પવિત્ર આત્માને આધીન થવું જ પડશે. બરાબર. કારણ કે આ એક એવું કાર્ય છે જે માનવ પ્રકૃતિથી આપણા મૂળભૂત વાયરસથી સંપૂર્ણપણે વિપરીત છે. અહીં જ દૈવી શક્તિની જરૂરિયાત સ્પષ્ટ થાય છે. શક્તિનો સ્ત્રોત બદલાઈ જાય છે. તે હું કરીશ થી મારા દ્વારા કરવામાં આવશે તરફ જાય છે. તો આજની ચર્ચામાં આપણે શ્રાપિત પૃથ્વીના બાહ્ય સંઘર્ષથી શરૂ કરીને વ્યક્તિના હૃદયમાં ચાલતા આંતરિક યુદ્ધ સુધી અને અંતે દૈવી કૃપા દ્વારા મળતા માર્ગ સુધીની એક લાંબી સફર કરી. જો આપણે આ બધા સ્ત્રોતોનો સાર કાઢીએ તો મુખ્ય સંદેશ એ લાગે છે કે આ લખાણો અનુસાર મનુષ્ય પોતાની શક્તિથી આ આંતરિક વાયરસ પર સંપૂર્ણ વિજય મેળવી શકતો નથી. કે પછી હૃદયપૂર્વક આજ્ઞાઓનું પાલન પણ કરી શકતો નથી. તેના માટે ઈશ્વરની કૃપા અને હસ્તક્ષેપ અનિવાર્ય છે. પણ તમે કહ્યું કે અંતમાં એક વધુ ઊંડો, લગભગ વિરોધાભાસી વિચાર છે. હા, અને એ વિચાર ખૂબ જ શક્તિશાળી છે. લખાણો એવું પણ સૂચવે છે કે આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ એટલે કે પોતાની લાલસાઓ ધરાવતું આ શ્રાપિત શરીર એ પોતે જ ઈશ્વરની કૃપાને વધુ સ્પષ્ટપણે પ્રગટ કરવાનું એક માધ્યમ બને છે. આ થોડું સમજાવો. આ કેવી રીતે શક્ય બને? મુશ્કેલી કૃપાને કેવી રીતે પ્રગટ કરી શકે? જુઓ, જ્યારે વ્યક્તિ વારંવાર પ્રયત્ન કરે છે અને વારંવાર નિષ્ફળ જાય છે, જ્યારે તે પોતાની સંપૂર્ણ અસમર્થતાને સ્વીકારે છે, ત્યારે જ તે ખરા અર્થમાં બહારની મદદ માટે પોકારે છે. એટલે કે પોતાની મર્યાદાનો સ્વીકાર. બરાબર. આ સંઘર્ષ અને આ નિષ્ફળતા જ મદદની જરૂરિયાતને ઉજાગર કરે છે અને કૃપાના મૂલ્યને વધારે છે. જો સંઘર્ષ ન હોત, જો બધું સરળ હોત, તો કૃપાની જરૂરિયાત પણ એટલી સ્પષ્ટ ન હોત. એટલે કે આ અંધકાર જ પ્રકાશના મહત્વને પ્રગટ કરે છે. એકદમ. આ ચર્ચાના અંતે અમે એક વિચારશીલ પ્રશ્ન મૂકીએ છીએ, જેનો જવાબ સ્ત્રોતોમાં સીધો નથી,
પણ જે આખી ચર્ચામાંથી ઉદ્ભવે છે. જી. આ લખાણો પવિત્ર આત્મા દ્વારા મળેલા એક વિકલ્પનું વર્ણન કરે છે. આત્માને અનુસરવું કે શરીરને? તો એનો શું અર્થ થાય? જ્યારે કોઈ પસંદગી વ્યક્તિનો પોતાનો નિર્ણય પણ હોય અને તે જ સમયે પોતાની બહારની શક્તિ પર સંપૂર્ણપણે નિર્ભર પણ હોય? આ સ્વતંત્ર ઈચ્છા અને બેયલી નિર્ભરતા વચ્ચેનો જે જટિલ સંબંધ છે તે ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.